બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદેવ સદગુણમ અણુમપ્યતે મલ્લતે સહજાનંદ ગુરુમ ભજે સદા. વાલા વાલા રૂપાળા ઘનશ્યામ મહારાજ, વાલા ગુરુજી, આપ સર્વે ભક્તો, એક વાત બહુ સરસ કરવી છે કે ઘર છોડવું બહુ અઘરી વસ્તુ છે. આપણા શાસ્ત્રોમાં એક વાત સરસ મજાની છે કે ઉદ્ધવજીને ઘર છોડવું એ કેટલું બધું અઘરું પડી ગયું. અને આપણે બધા ગ્રહસ્થ છીએ તો આપણે દીકરી વળાવીએ ત્યારે આપણને બહુ દુઃખ થાય અંદરમાં, પણ એ દીકરીની સાથે આજુબાજુનો સમાજ બધો જોડાયેલો હોય અને ગૃહસ્થાશ્રમમાં રાગ હોય, એટલે રાગ હોય એટલે સેટ થાય. પણ અહીંયા જે મુમુક્ષ આવે એને સીધો જ રાગ તોડાવવાનો, કોઈ પ્રકારનો રાગ નહીં રહેવા દેવાનો અને સેટ કરવાનો. ઘર છોડવું એ જેટલું અઘરું છે એટલું અહીં સેટ થવું અઘરું છે. પણ એક નવીન વાત એ કે ગુરુજી મારા ઘરે છેલ્લા 30-32 વર્ષથી આવે પધારે છે, અવારનવાર આવતા હોય. તો એમનો જે મુમુક્ષને સેવવાની સિસ્ટમ છે એ મુક્તાનંદ સ્વામી જેવી છે. એ અંદરથી બધાને સેવે છે, અંદરથી બહારથી નહીં. જ્યારે અન્ય વસ્તુમાં બહાર બધું વિષય ખંડન, ધનનું ખંડન હોય, માનનું ખંડન હોય અને મુમુક્ષને સેટ કરવાનો હોય. જ્યારે અહીંયા નવીન વાત એ છે વર્ષોથી કે એમના ગુરુ પૂજ્ય વિજ્ઞાનદાસ સ્વામી, અમે બધા બહુ દર્શને જતા વર્ષો પહેલાં. પછી ભુજના પુરાણી સ્વામી અમારા ઘરે પધારતા, ત્યારે ગુરુજી અમારા ઘરે મહિનો રોકાતા. પણ એ બધા મોટા સત્પુરુષોનો લાય પ્રવાહ, લાય રાજીપો, હરિનારાયણ સ્વામીથી માંડીને બધાનો એ ગુરુજીમાંથી લાય રાજીપો એટલો બધો છે ને કે એની જે ફ્રિકવન્સી એ બહુ જબરજસ્ત છે. એટલે ગુરુજીના શરણે કોઈ પણ મુમુક્ષ આવે એને એ ઓટોમેટિક અંદરથી લાય પ્રવાહથી એ ભગવાનમાં ઓટોમેટિક કન્વર્ટ કરી દે. કેમ જે ગુરુજી છે એ મહારાજની મરજી અને મહારાજની ઈચ્છા અને મહારાજની અનુવૃત્તિમાં પહેલેથી ટેવાયેલા છે. એટલે એમને કોઈ પણ નાનામાં નાનો આત્મા હોય એ દુખાય બિલકુલ ન ગમે, ક્યારેય ન ગમે. એટલે આ જે મુમુક્ષ સંત થવા માટે આવ્યા છે એ એમના મા બાપ, એમના કોઈ પણ સગા સંબંધીઓ એમને જિંદગીમાં ક્યારેય એવો સંકલ્પ ન કરવો કે મારા દીકરાઓ સેટ થશે, કેમ થશે, શું થશે, એવો હું તમને વચન આપું છું કે એવો કોઈ દી કોઈ ભૂલમાં ઘાટ ન કરતા. એમનું જે કારણ શરીર, જે પ્રારબ્ધ એ કરોડો જન્મોથી જે હોય એ સદગુરુને સમર્પિત થયા. એટલે મેં વાત કરી એમ શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલ્ય મન્નતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એ મોટા મોટા પાપના પર્વતો હોય, એ કરોડો મણ રૂનો ઢગલો હોય અને એક દિવાસળી કાપી, એમ આયા શરણ, સદગુરુનું શરણ જેને લીધું એની વાત ખતમ થઈ ગઈ. એનું પ્રારબ્ધ હવે મહારાજ પોતે થઈ ગયા, સદગુરુ પોતે થઈ ગયા. એટલે એને ક્યારેય એવું ટેન્શન ન રહે. એક વસ્તુ યાદ રાખવા જેવી એ છે કે અહીંયા ગુરુજીની નીચે રહેનારા તમામ સંતોનું જીવન હું 2 મહિનેથી જોઉં છું. તો કોઈના જીવનમાં કોઈ ચંચુપાત નહીં, કોઈ રાગદ્વેષ નહીં. અને હું 30 વર્ષથી ગુરુજીની સાથે અવારનવાર આવતો હોય તો કોઈ દિવસ ગુરુજીના દિલમાં એવું નહીં હોય કે આ મોટો હરિભગત કે નાનો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, ફ્રાન્સ, જર્મન, જાપાન, જ્યાં ગુરુજી જતા હોય ત્યાં પણ પધરામણી ગયા હોય કે ગમે ના ગયા હોય તો કોઈ કવરમાં કેટલા રૂપિયા મૂક્યા એવો એક સાધુને કોઈ દી ઘાટ થયો નથી, એવું હું હૃદયથી માનું છું. ક્યારેય નહીં. અહીંયા કોઈ માણસ આવે
અને 3 ટાઈમ જમે અને ભજન કરે કે ન કરે તો પણ ગુરુજીને ક્યારે એવો સંકલ્પ ન થાય આ માળો ભજન નથી કરતો, આ માળો આમ નથી કરતો એમ. કેમ જે એમની વૃત્તિઓ એ તમામ વૃત્તિઓ એ નિવૃત્ત પામી અને મહારાજના ચરણમાં આવૃત્તિ કરી રહી છે. એટલે અહીંયા રહેલા તમામ ભક્તો, તમામ સંતો એટલા બધા ભાગ્યશાળી છે કે ન પૂછો વાત. અહીંયા કલ્યાણનો માર્ગ એટલો બધો હેલો ગુરુજીએ કર્યો છે કે બસ કૃપા 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 કૃપાનો પ્રવાહ સખત ચાલુ હોય. એટલે અહીંયા રહેવામાં, અહીંયા જોડાવામાં એ મોટો ફાયદો છે. ગુરુજીને ખ્યાલ છે, સંતોને ખ્યાલ છે અને વાનાણી સાહેબને ખબર છે કે છેલ્લા 50 વર્ષથી અમે વાનાણી સાહેબ હારે રહીએ છીએ અને બધા મંડળના સંતો, ગુરુકુળના સંતો હોય, આપણા સંતો હોય, કુંડળના સંતો હોય, એ બધાની સાથે અમે જોડાયેલા હોય. એટલે તમે બધા એટલા બધા ભાગ્યશાળી છો, એટલા બધા ભાગ્યશાળી છો. અને એમાં ભજન સ્વામી અને ગુરુજીની જોડ એટલે પ્રેમાનંદ સ્વામી અને મહારાજની જોડ કહેવાય. એટલો બધો આપણને આનંદ આપે કે ન પૂછો વાત એમ. એટલે અહીંયા નહેરો આનંદ આનંદે આનંદ છે. તમને કહું, એક રમૂજની વાત કરું. અમારે કુંડળમાં અમારા ઘરે બધા સંતો અવારનવાર હોય, 50 સંતો પહેલાં રહેતા, આવતા બધા રહેતા. તો એક હરિભગત છે વાનાણી સાહેબ જેવા, તો મને કે આ મારા છોકરાને વ્યવસાળ કરવાનું છે. મેં કીધું વાંધો નહીં, બોટાદ મોકલજો કીધું. એટલે છોકરાને બોટાદ મોકલ્યો. એ નામ તો હું ભૂલી ગયો. તો પછી એને મેં એક દીકરી બતાવી કે મને ગમે છે એમ. મેં કીધું સારું. તો પછી હું ઘરે લઈ ગયો. તો મારા ઘરે બધા સૂત્રો બધા વાંચ્યા. એટલે ગાડીમાં સૂત્રો આપણે લખ્યા છે ને, સૂત્રો લખવાનું મને ટેવ વર્ષો સમજ્યા. તેને સૂત્રો વાંચ્યા. મને કહે કાકા આ તમે, મને તો લગ્નની ઈચ્છા હતી પણ આ સૂત્રો વાંચીને મને એમ થાય છે કે સારું આ લગ્ન ન કરાય એમ. તમે કીધું ભલા સમજ તો સારું કીધું, આ સંસારમાં કાંઈ લેવાનું નથી. એ કીધું અમે આમાં કાંઈ કીધું કે આ લાટો કાઢીને લીધો કીધું હું. અને આ સંસાર કીધું ખલો દુસ્તારે ભજ ગોવિંદમ ભજ મૂંઢ મતે. તો 2-5 બધી વાતો કરી. તો ઘરે જઈને કે મારે લગ્ન કરવા નથી, મારે પણ મારે સાધુ થવું છે. એટલે કુંડળના મંડળમાં એનું નામ ચિત્તસાગર સ્વામી. પછી આપણે ગુરુજીની સેવામાં પવિત્ર સ્વામી રહે છે. તો એ સાંજે બધા મંદિરે જતા હોય ને, ચેષ્ટામાં કોઈ વાત ન બે. એટલે હું ચેષ્ટામાં પરાણે બેહારું એટલે છટકીને ભાગે. પછી એક દિવસ એવો લાગજો ને મને રાજકોટ લઈ ગયો. એટલે રાજકોટ લઈને મેં બધી વિષય ખંડની વાતો કરીને, ભગવાનની બધી મહિમાની વાતો કરી, સદગુરુની વાતો કરી. એના બાપાને કે મારે સાધુ થઈ જવું છે. તો એ સાધુ થઈ ગયા. પવિત્ર સ્વામી ગુરુજીની સેવામાં જે કાયમ હોય ને એ એમ. તો ગુરુજી પહેલાં વહેલા જ્યારે કોઈ એમ ઓળખતા નહોતા ત્યારે ગુરુજી અમારે ત્યાં પધારતા. તો પહેલાં વહેલા ગુરુજી જે પ્રવચન કર્યું એ પ્રવચન અમને બધાને બહુ અસર કર્યું. રાત્રે 9 વાગે ત્યારે ચતુર્ભગત સભામાં હતા, મુનિસ્વામી હતા અને અમે બધા, અમારું મંડળ બહુ મોટું 400નું મંડળ. તો પહેલાં વહેલા ગુરુજી એક સરસ મજાની વાત કરી કે આ દુનિયામાં જે ફેલાય એ ફસાઈ જાય છે અને વધારે પડતું બોલે એનાથી બફાઈ જાય છે. પછી આ બધી વાતો અમે સાંભળી. એટલે અમારા જીવનનું ઘડતર પહેલાં વહેલા બોટાદમાં તો ગુરુજીએ ખૂબ કરેલું. અને આપણો પ્રકાશ આપણે સેવા કરે છે, કામ કરે છે, જે સૌજીભાનો દીકરો, એને મારા છોકરા બધા સાથે ત્યાં રમતા, એ બધા ત્યાં રહેતા, અહીંના બધા ઘણા બધા હરિભક્તો. એટલે એના નાતે પછી ગુરુજી ત્યાં આવતા. હું આ જૂની વાત કરું છું. એટલે એમ થતાં ગુરુજી અવારનવાર આવતા અને મૂળ આ બધા સંસ્કારો બોટાદના મંડળમાં અમને ગુરુજી આપેલા, ગુરુજીએ નાખેલા. એટલે આ બધી જૂની અમુક વાતો છે. અને પુરાણી સ્વામી મારા ઘરે લાવવામાં છેલ્લો પ્રસંગ કહી દઉં કે ગુરુજીને અમે ઓલા પ્રેમજી ભગત ને બધા ઘણા બધા રહેતા હરિભક્તો ત્યાં બોટાદમાં. અમારું 400નું મંડળ ને 600 વારનું મકાન, બધા પડ્યા પાથરા ને રહે બધા, અને બધા ભજન કરે ને આનંદ કરે. પછી ગુરુજીને ખૂબ અમારી માથે રાજીપો થયો, અમને કાંઈ ખબર નહીં. એ કે તમને ભગવાનના સાક્ષાત દર્શન થાય એવા સાધુ લાવી દો. અરે ગુરુજી તો તમે બહુ સારું લાવી દો ને. તો અમારા માટે થઈને ગુરુજી પાછા માંડવી ગયા. ત્યાં પુરાણી સમય માંડવી હતા અને ત્યાં કંઈક ગુરુજી મહિનો સેવામાં રોકાણા અને પછી રાજી કરીને સ્વામીને વાત કરી કે બોટાદમાં એક મંડળ સારું હાલે છે, તમે ન્યા આવો તો સારું એમ.
તો પછી તો લાવ્યા બોટાદમાં 93માં 2093માં પ્રતિષ્ઠા હતી હરિકૃષ્ણ મહારાજની. પછી ગુરુજી પધાર્યા, પુરાણી સ્વામી પધાર્યા. તો એટલે વિષ્ણુ સ્વામી એમ કે તમારે અહીં રોકાવાનું હતા કે ના, મારે ત્યાં સ્વામી રામ સ્વામી ભેગું જવાનું છે અને કરશનના ઘરે જવાનું છે. પછી સ્વામી અમારા ઘરે 10 દી રોકાણા. હું તો ગુરુજી સાથે હતા. તો ઓલા નાના નાના છોકરાઓ બધા હોય ને, આવડા ટાબરિયાઓ, એ સ્વામી તો આખી રાત ભજન કરતા જાગતા હોય, તો બારીમાંથી પ્રકાશ નીકળતો, પ્રકાશ. એ બધા છોકરા જાગીને જોવે કે ઓહો પ્રકાશ શેનો નીકળે, તો એના તાડીમાંથી જોયું તો સ્વામી મહારાજને દંડવટ કરતા, એવું 2-4 દીને જોયું. એટલે એટલો બધો એમાં પ્રભાવ બધે જોયો તો આખા ગામનો સત્સંગ થઈ ગયો. થોડાક દિવસ પહેલાં, હજી લગભગ થોડોક જ ટાઈમ થયો છે, આ સભા બધી બેઠી હતી, એમાં પુરાણી સ્વામી એવું બોલ્યા કે તો બધા મારો વિશ્વાસ રાખજો, હું તમને અક્ષરધામમાં લઈ જઈશ. તો પછી એ મારે અરે ભાઈ પ્રદક્ષિણા ફરતા થોડાક દી પહેલાં મંદિરમાં બોટાદ. તો મેં કીધું તમને ઓલું યાદ છે ને પુરાણી સમય વચન આપ્યું હતા? હા મને યાદ છે ને, મને મારા ધામમાં લઈ જ જવાના છે, 100% મને વિશ્વાસ છે. હરિભગત બહુ એવો નહીં હોય, ગુણભાવવાળો હરિભગત. તો એક દિવસ સાંજે આવ્યા અને મને કે હું કાલે ધામમાં જવાનો છું. મને પુરાણી સમયે કીધું છે, બીજે દી ધામમાં આવી ગયો. બોલો. એટલે ગુરુજી આ એમ કહે છે ને કે આ તમે બાબા મુમુક્ષો બધા મારા વિશ્વાસે રહેજો અને હું તમને ભગવાનનું કાંડું, તમારું કાંડું ભગવાનના હાથમાં આપી દઈશ. પણ એ મોટા પુરુષ હંમેશને માટે ભગવાન સાથે કનેક્ટિવ હોય, ભગવાનની મરજી બારું ક્યારે પગ મૂકતા ન હોય. હવે કનેક્ટિવ ક્યારે હોય? તો ભગવાનની નાની મોટી આજ્ઞા હોય, એ આજ્ઞા સંપૂર્ણ પાળે ત્યારે એને ભગવાનની મરજી સમજાય. એટલે એને એની ટાઈમે, આ જ ટાઈમે ભગવાનની શું મરજી છે એને બધો ખ્યાલ હોય. એ જે બોલતા હોય ને કે આ બધાને અક્ષરધામમાં લઈ જઈશ, હું તમારું કાંડું હાંપી દઈશ, તો તમે એવું નહીં માનતા, ગપગોળા નહીં માનતા. એની જવાબદારી છે અને તમારી જવાબદારી એટલી હોય કે એમનો પરમ વિશ્વાસ રાખો. આપણી જવાબદારી એટલી હોય કે એમનો વિશ્વાસ રાખો અને બોલ્યા પછી એ ક્યારેય એ વાતમાં કોઈ દી ખોટ નહીં આવે એવો આપણે વિશ્વાસ રાખવો પડે. હવે એ મરજી સમજે પછી એ ગુરુજી હોય, એવા મોટા પુરુષ હોય, એની ઈચ્છામાં ભળી જાય. ચાહે ગમે એવું સુખ આવે, ગમે એવું દુઃખ આવે, તો પણ ભગવાનની મરજી બરો એ ડગબગાટ ન કરે. તો ગુરુજી અત્યારે ગુરુકુળ કરીને બેઠા, તો એમાં કેટલા બધા એના અવરોધ આવ્યા હોય, કેટલી મુશ્કેલી આવી હોય, તો પણ મન કર્મ વચને મહારાજની મરજી બારું પ્રથમ પ્રકરણના 27મા વચના મુજબ ક્યારેય એનું ખરાબ કરનારું ક્યારેય કોઈથી ભૂંડું ન ઈચ્છ્યું હોય, ત્યારે એને ભગવાનની સાથે કનેક્ટિવ સંબંધ હોય. અને ત્યારે એ મોટા પુરુષને પ્રથમના 27માં એમ વાત કરી કે એવા મોટા પુરુષના પગમાં ચાલનારા ભગવાન હોય, એને બોલવા જીભે ભગવાન બોલનારા ભગવાન હોય. તો ચાલનારા ભગવાન એટલે શું? તો કે મુમુક્ષ હોય એ ચાલીએ કેવો ન હોય, તો આ સદગુરુ અંદરથી ભગવાનને પ્રાર્થના કરે એટલે ભગવાનના માર્ગે હાલી શકવાની શક્તિ એને આપે. એ મુમુક્ષ ભગવાનનું દર્શન કરી એવી શક્તિ ન હોય અને ઇન્દ્રિયોને કણે હેરાન કરતા હોય, અને આ સત્પુરુષ એમ કે જો આ ભગવાન છે તું જો, આ ભગવાન આવા છે, આ ભગવાન આમ છે, તો એને જોવાની શક્તિ આપે. એ મુમુક્ષને ભગવાન એવી રૂઢી બુદ્ધિ આપે કે એ બુદ્ધિ એવી આપે કે એને કુબુદ્ધિ, દુષ્ટ બુદ્ધિ, વિતંડાવાદવાળી બુદ્ધિ નાશ પામે અને સદબુદ્ધિ અને દિવ્ય બુદ્ધિ આપે. એટલે આવા જે સત્પુરુષ છે એ દર 50 વર્ષે ભગવાન એક જગ્યાએ મૂકતા હોય છે. આ ઇલાકામાં આ હોય તો ભુજમાં પુરાણી સ્વામી હોય, રાજકોટમાં દેવ સ્વામી હોય, બધે જ ભગવાન આવી રીતે મોટા પુરુષો મૂકતા હોય. અને એના શરણે આવા જે મુમુક્ષ આવે એને બેનું પ્રયાસ ભવ સંભવ ખેડા. એટલે એમના જે મા બાપ હોય, એમના જે સગા સંબંધીઓ હોય, એ બધાને ખૂબ બહુ મોટો આનંદ માણવા જેવો છે કે ઓહો કેવી મોટી વાત છે. અંતમાં છેલ્લે સુખ જ્યારે જ્યારે જ્યાં મળે ત્યાં મને બધાના વિચાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો, હું નિરખું મારા પાપને, મને એવા નયન દેજે, અને જેનાથી રહે અણનમ શીશ એવા મને નમન દેજે. અસ્તુ. જય સ્વામિનારાયણ.